ગુજરાત આમ આદમી પાર્ટી ઉપાધ્યક્ષ। ભાઈએ જે વાત કરી, ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર ભારતીય જનતા પાર્ટી મહિલાઓને સુરક્ષા આપવામાં જે રીતે નિષ્ફળ થઈ છે, મહિલા સુરક્ષાની વાતો માત્ર કાગળ પર જ રહી છે, તો આજે જે પુરાવા બતાવ્યા, જે 600 થી વધુ વિદ્યાર્થીઓને જોડે ગ્રાન્ટના નામે ગ્રાન્ટ સ્કૂલ હોવા છતાં પણ ફી ઉઘરાણા કરવામાં આવ્યા છે, તો એ પણ મહિલાઓની, દીકરીઓની જે આરક્ષણ મળે છે, જે ગ્રાન્ટ મળે છે, એ પણ માત્ર કાગળ પર જ રહી ગયું છે। તો ગુજરાતમાં કઈ રીતે તમે બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરો છો? તો આમ આદમી પાર્ટી મહિલા નેતા તરીકે આમ આદમી પાર્ટી ગુજરાત આ મુદ્દે જ્યાં સુધી એ દીકરીઓને, એ વાલીઓને તેમને અત્યાર સુધીની જે પણ ફી ભરી છે એ પરત નહીં મળે અને તાત્કાલિક ધોરણે આ ફી ઉઘરાણા બંધ કરે તે અમારી માંગ છે। અને આ માટે અમારે જે પણ પગલાં લેવા પડશે તે અમે વાલીઓ સાથે અમે ઉભા રહીને જ્યાં પણ રજૂઆત કરવી પડશે, આકરા પગલાં લેવા પડશે તે માટે અમે તૈયાર છે। જય હિન્દ।